Hello students, welcome to back our 8th video lecture and this is our textbook video lecture. Today we are going to learn our textbook unit 4. This is the last unit 4 and unit 4 title is Sun Tour. Okay, so let's start the videos. First of all, I want to tell you कि Sun Tour અહીંયા જે યુનિટ 4 નું જે ટાઇટલ આપેલું છે સ્ટુડન્ટ્સ એવું છે કે સન ટૂર. સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સન ટૂર? સન એટલે કે સૂર્ય. સૂર્ય વિશે આપણે બધા જાણીએ છીએ અને તમે તમારી સાયન્સની બુકમાં પણ સૂર્ય વિશે ઘણી બધી ઇન્ફોર્મેશન લીધેલી હશે, રાઈટ? તો ટૂર અહીંયા આજે આપણે સૂર્યનો પ્રવાસ એવું આપણું ટાઇટલ છે. તો સૂર્યના પ્રવાસ વિશે એટલે કે સૂર્ય વિશે આપણે થોડું વધારે ઇન્ફોર્મેશન લઈ લઈએ, થોડું જાણી લઈએ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ એક્ટિવિટી 1 માં આપણે અહીંયા વિન્ડ અને સન વિશે એક કન્વર્સેશન આપેલું હતું, એક સ્ટોરી આપેલી હતી, રાઈટ? એન્ડ યુનિટ 2 માં એક સરસ મજાનો અહીંયા ડાયલોગ આપેલો છે અને જે આપણે ક્લાસની અંદર પણ ડ્રામેટાઇઝ કરેલો હતો, રાઈટ? ડ્રામેટાઇઝ કરવું એટલે કે નાટક ભજવવો, ભાગ ભજવવો. અહીંયા છતાં હું તમને એક વખત આ ડાયલોગ બતાવી દઉં છું, રાઈટ? ફર્સ્ટ વૃંદા અને મમ્મી વિશેની એક કન્વર્સેશન થયેલી છે કે વૃંદા એની મમ્મીને કહે છે કેમ કે વૃંદાની સ્કૂલમાં એક સાયન્સ પ્રોજેક્ટ હોય છે અને પ્રોજેક્ટનું નામ શું હોય છે તો કે સોલર એનર્જી. સોલર એનર્જીનો મિનિંગ આપણે એવો કહી શકીએ કે સોલર એટલે કે સૌર અને એનર્જી એટલે કે ઉર્જા. વૃંદા સેઝ મમ્મી વેર હેવ યુ કેપ્ટ માય પ્રોજેક્ટ વર્ક? વૃંદા એની મમ્મીને કહે છે, અહીંયા કેપનું ભૂતકાળ આપેલું છે, કેપ્ટ એટલે કે રાખ્યું, કે મમ્મી તે મારો પ્રોજેક્ટ વર્ક ક્યાં રાખ્યો છે? મમ્મી સેઝ, મમ્મી કહે છે કે ઇન યોર કપબોર્ડ. કપબોર્ડ એટલે કે કબાટમાં, કે જો તારા કબાટની અંદર છે. વૃંદા સેઝ એન્ડ વેર હેવ યુ પુટ માય કલર બોક્સ? તો પછી મારો કલર બોક્સ ક્યાં મૂક્યો છે? મમ્મી સેઝ ઇન યોર ડ્રોવર, કે જો તારા ડ્રોવરનો મિનિંગ થાય ખાનું, કે જો ખાનાની અંદર મૂકેલો છે. વૃંદા સેઝ આઈ કાન્ટ ફાઇન્ડ માય સાયન્સ બુક. ફાઇન્ડ એટલે કે શોધવું, હું મારી સાયન્સની જે બુક છે એ નથી શોધી શકતી. મમ્મી સેઝ આઈ હેવ પુટ ઇટ ઓલ્સો ઇન યોર કપબોર્ડ, મેં એ પણ તારા કબાટમાં મૂકી છે, જરાક તું જોઈ લે. વૃંદા સેઝ હેવ યુ પુટ ધ ઓડિયો સીડી ઇન માય બેગ? મમ્મી તે મારી જે ઓડિયો સીડી છે, ઓડિયો કેસેટ છે, એ મારી બેગની અંદર મૂકી છે? તો મમ્મી કહે છે કે યસ ઓફકોર્સ, એમ કે હા ચોક્કસ મૂકી છે. વૃંદા સેઝ એન્ડ વોટ હેવ યુ ડન ટુ માય બોક્સ? અને પેલા મારા બોક્સનું શું થયું? તો મમ્મી એવું કહે છે કે બોક્સ? વિચ બોક્સ? તું કયા બોક્સની વાત કરે છે? વોટ હેઝ હેપન ટુ યુ વૃંદા? તને શું થયું છે? હેપનનો મિનિંગ થાય બનવું અથવા થવું. મમ્મી કહે છે વૃંદાને કે તું કયા બોક્સની વાત કરે છે, તને થયું છે શું વૃંદા? વૃંદા સેઝ મમ્મી ડિયર. ડિયર શબ્દનો મિનિંગ આપણે કોઈ વહાલા, કોઈ પ્રેમથી આપણે કહીએ ત્યારે કહીએ છીએ. આઈ એમ ઓનલી કન્ફર્મિંગ. કન્ફર્મિંગ કરવું એટલે કે ચકાસણી કરવી. હું માત્ર ચકાસી રહી છું, સોરી મને માફ કરજો. ટુડે આઈ હેવ અ પ્રોજેક્ટ ઓન સોલર એનર્જી ઇન અવર સ્કૂલ. આજે મારી સ્કૂલમાં સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જા વિશેનો એક પ્રોજેક્ટ છે, એટલા માટે હું જસ્ટ કન્ફર્મિંગ કરી રહી છું, કે ચકાસી રહી છું કે બધી જ વસ્તુ મારી બેગમાં બરાબર મૂકેલી છે કે નહીં. ઓકે, મમ્મી સેઝ બેસ્ટ ઓફ લક એન્ડ વૃંદા કહે છે થેન્ક યુ એટલે કે આભાર. મમ્મી અને વૃંદા વચ્ચેનો અહીંયા એક કન્વર્સેશન્સ, એક ડાયલોગ્સ આપેલો છે, રાઈટ? જે એક પ્રોજેક્ટ વિશેની પ્રિપરેશન કરે છે, તૈયારી કરે છે વૃંદા, અને બધી જ જે વસ્તુઓ છે એના બેગના અંદર એની મમ્મીએ મૂકી છે કે નહીં એ જસ્ટ કન્ફર્મિંગ કરે છે. ઓકે, હવે આપણી જે મેઇન એક્ટિવિટી છે, આપણું સોલર એનર્જી, આપણું મેઇન જે લેસન છે એ બરાબર જોઈ લઈએ. સ્ટુડન્ટ્સ અહીંયા જે આ લેસનમાં ખૂબ જ હાર્ડ વર્ડ્સ આપેલા છે, એવું લાગે તો તમે બધા જ વર્ડને અંડરલાઇન કરતા જજો અને એનું ગુજરાતી પણ લખતા જજો. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જા, એ આપણે બધા જાણીએ છીએ. ઇન યોર સાયન્સ બુક યુ હેવ રીડ અબાઉટ એનર્જી. તમે તમારી વિજ્ઞાનની બુકની અંદર એનર્જી એટલે કે ઉર્જા વિશે વાંચ્યું હશે. ડુ યુ નો? તમે જાણો છો વોટ ઇઝ મીન્ડ બાય સોલર એનર્જી? આ મીન્ડનો મતલબ થાય અર્થ. તમે જાણો છો કે આ સોલર એનર્જીનો અર્થ શું થાય? વેલ, સારું, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. ફ્રોમ એટલે કે થી, માંથી જે કહીએ તે. સન એટલે કે સૂર્ય. તે એક એવી ઉર્જા છે કે જે આપણને સૂર્યમાંથી મળે છે. એન્ડ સોલર મીન્સ ફ્રોમ ધ સન, અને સોલર એટલે કે સૌર મીન્સ એનો અર્થ પણ, સૌરનો અર્થ પણ એવો જ થાય કે સૂર્યમાંથી મળતી. આમ સૂર્યમાંથી જે આપણને ઉર્જા મળે છે એ થઈ ગયું આપણું સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જા. એઝ યુ ઓલરેડી નો. ઓલરેડીનો મતલબ થાય પહેલેથી જ. તમે પહેલેથી જ જાણો છો કે ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર, કે જે સૂર્ય છે તે કેવો તારો છે? બ્રાઇટ એટલે કે તેજસ્વી. આપણે બધા પહેલેથી જ જાણીએ છીએ કે જે સૂર્ય છે તે એક તેજસ્વી તારો છે. ધ અર્થ એન્ડ
અધર પ્લાનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. અર્થ એટલે કે પૃથ્વી, અધરનો મતલબ થાય બીજા, પ્લાનેટ્સ એટલે કે ગ્રહો, મૂવ એટલે કે ફરવું, અરાઉન્ડ એટલે કે ની ફરતે. આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી અને બીજા બધા ગ્રહો સૂર્યની ફરતે ફરે છે. એન્ડ ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. આ જ થઈ આપણી સૌર મંડળ. સોલર સિસ્ટમને કહેવાય સૌર મંડળ. આપણે બધા જાણીએ છીએ, તમે વિજ્ઞાનમાં પણ જોયું હશે કે જે સૌર મંડળની જે ક્રિયા હોય એમાં વચ્ચે સૂર્ય હોય છે, સન હોય છે, અને એની આજુબાજુ એની ફરતે પૃથ્વી એટલે કે અર્થ અને બીજા બધા ગ્રહો આવેલા હોય છે. એ બધા એની આજુબાજુ ફરે એટલે જે સિસ્ટમ તૈયાર થાય એ થઈ ગઈ સોલર સિસ્ટમ, જેને કહેવાય સૌર મંડળ. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી, ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં, સન એટલે કે સૂર્ય, યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે, સાયન્સ વેરી બ્રાઇટલી, અહીંયા સાયન્સ એટલે કે પ્રકાશવું, બ્રાઇટલી એટલે કે તેજસ્વી, રાઈટ. ભારતમાં જે સૂર્ય છે તે ખૂબ જ પ્રકાશિત હોય છે. આપણે ખબર છે કે સૌથી વધારે જો પ્રકાશ કોઈ સૂર્ય ફેંકતું હોય તો ક્યાં, તો કે આપણા ઇન્ડિયામાં, ભારતમાં. ધીસ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. તેથી જ જે આપણો ઇન્ડિયન સમર છે એટલે કે ગ્રીષ્મ ઋતુ છે એ ખરેખર એક્સ્ટ્રીમલીનો મતલબ થાય અત્યંત અથવા ખૂબ જ. કેવી છે, તો કે હોટ એટલે કે ગરમ, એન્ડ લોંગ એટલે કે લાંબી. તેથી જ જે આપણી ભારતની ગ્રીષ્મ ઋતુ છે એ અત્યંત લાંબી અને ગરમ છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ. આપણે બધાનો તેનો એક્સપિરિયન્સ છે એટલે કે અનુભવ છે. ધ હોટ સમર ડેઝ એટલે કે આ ગરમીના દિવસોનો, આ ગરમીના દિવસોનો આપણે બધાને અનુભવ થઈ ગયો છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સીઝન. આપણે, વી એટલે કે આપણે, ફીલ કરવું એટલે કે અનુભવ, રેસ્ટલેસ નો મિનિંગ થાય બેચેની. ડ્યુરિંગ ધીસ સિઝન એટલે કે આ ઋતુ દરમિયાન આપણે બધાને એક બેચેની જેવો અનુભવ થાય છે. ધ સ્ટ્રોંગ સન રેઝ, સ્ટ્રોંગ એટલે કે સખત, સન રેઝ નો મતલબ થાય સૂર્યના જે કિરણો, રેઝ એટલે કે કિરણો, કોઝ ને કારણે, સનસ્ટ્રોક્સ ટુ, આ સનસ્ટ્રોક્સ નો મિનિંગ થાય લૂ લાગવી. આપણે જ્યારે ખૂબ જ ગરમી પડે અને કેવી લૂ લાગી જાય એને કહેવાય લૂ લાગવી, સનસ્ટ્રોક્સ. આમ સૂર્યમાંથી જે સખત કિરણો પડે છે એના કારણે આપણને લૂ પણ લાગી જાય છે. વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ. ફોર્સ એટલે કે જરૂર પડે છે, પ્રોટેક્ટ કરવું એટલે કે રક્ષણ કરવું. આપણે આપણું, અવર સેલ્સ એટલે કે પોતાની જાતનું, આપણે પોતાની જાતનું રક્ષણ કરવાની જરૂર પડે છે. ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. હાર્શ રેઝ નો મિનિંગ થાય તીવ્ર કિરણો. આ જે ગરમ સૂર્યમાંથી જે ગરમ તીવ્ર કિરણો જે પડે છે એનાથી આપણે રક્ષણ કરવાની જરૂર પડે છે. હાઉએવર, છતાં, વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ. ઇન્વેન્ટ કરવું એટલે કે શોધ કરવી, ઇન્વેન્ટેડ એટલે કે શોધી કાઢ્યું. તેમ છતાં આપણે વેઝ એટલે કે રસ્તાઓ, આપણે એવા ઘણા બધા રસ્તાઓને શોધી કાઢ્યા છે. પ્રોટેક્ટિંગ કરવું એટલે કે રક્ષણ કરવું, અવર સેલ્સ પોતાની જાતનું, ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ. આ સ્કોર્ચિંગ હીટનો મતલબ થાય દાજે તેવી ગરમી. એકદમ આપણે બળી જઈએ, ચામડી કેમ બળી જાય એટલી ગરમી. આમ જે સૂર્યના કિરણોમાંથી દાજે તેવી ગરમી પડે છે એ ગરમીથી બચવા માટે આપણે એવા ઘણા બધા ઉપાયોને શોધી કાઢ્યા છે. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. નાઉ we have found a way to use the hot rays of the sun. Now એટલે કે હવે આપણે જરૂર પડે છે કંઈક આપણે વધારે એવા કંઈક આપણે સૂર્યમાંથી જે સખત કિરણો પડે છે એમાંથી આપણે બચવા માટે થોડાક વધારે ઉપાયો શોધી કાઢીએ, એની આપણે હવે જરૂર પડે છે. ધ સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકો હેવ સક્સેસફુલી નો મિનિંગ થાય સફળતાપૂર્વક, કન્વર્ટેડ કરવું એટલે કે રૂપાંતર કરવું, ધ હીટ એટલે કે ગરમીનું, ફ્રોમ ધ સન રેઝ સૂર્યના કિરણોમાંથી જે ગરમી પડે છે એનું, ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુતમાં. આમ વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક જે સૂર્યના કિરણોમાંથી જે ગરમી પડે છે એ હીટનું શેમાં કન્વર્ટેડ કરી નાખ્યું, શેમાં રૂપાંતર કર્યું, તો કે વિદ્યુતમાં, જેને કહેવાય ઇલેક્ટ્રિસિટીમાં. એઝ યુ નો, તમે જાણો છો કે વી નીડ એનર્જી ટુ રન વેહિકલ્સ. આપણે ઉર્જાની જરૂર પડે છે કઈ કઈ જગ્યાએ, તો કે ટુ રન વેહિકલ્સ, વાહનો ચલાવવા માટે, ટુ લાઇટ અવર હોમ એન્ડ સ્ટ્રીટ્સનો મતલબ થાય શેરીઓ, આપણા ઘરમાં અને શેરીઓમાં લાઇટ ચલાવવા માટે, ટુ કુક ફૂડ, રસોઈ રાંધવા માટે, ટુ રન ફેક્ટરીઝ, ફેક્ટરીઓને ચલાવવા માટે, ઇવન છતાં
ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર. અને આપણા ઘરમાં જે ટીવી સેટ છે અને કોમ્પ્યુટર છે એને ચલાવવા માટે પણ આપણે શેની જરૂર પડે છે? એનર્જીની જરૂર પડે છે. ક્વેશ્ચન પૂછાય છે કે આપણે એનર્જીની જરૂર આપણે કઈ કઈ જગ્યાએ પડે છે? તો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે કે ટુ રન વેહિકલ્સ, વાહનો ચલાવવા માટે, ટુ રન ફેક્ટરીઝ, ટુ કુક ફૂડ, ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ, કોમ્પ્યુટર. આ બધી જગ્યાએ આપણને એનર્જીની જરૂર પડે છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ. વી મેક એટલે કે આપણને જરૂર પડે છે. યુઝ એટલે કે ઉપયોગ કરવાની. ડિફરન્ટ કાઇન્ડ્સનો મતલબ થાય જુદા જુદા પ્રકારના, ફોર ડિફરન્ટ સોર્સિસ. પર્પઝ ઓફ સોર્સિસ. પર્પઝનો મતલબ થાય હેતુ, સોર્સિસ એટલે કે સ્ત્રોતો. આમ જે ઉર્જાના જુદા જુદા પ્રકારના સ્ત્રોતો છે એમાંથી આપણે કઈ રીતે ઉર્જા ઉત્પન્ન કરવી એની આપણે જરૂર પડે છે. ઇન ધ સેમ વે, એ જ પ્રમાણે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. આપણને ઘણા બધા અલગ અલગ પ્રકારના જુદા જુદા પ્રકારના સ્ત્રોતોમાંથી પણ આપણને ઉર્જા મળે છે. જે સોર્સિસ આર, સોર્સિસ એટલે કે સ્ત્રોતો, અને તે જે સ્ત્રોતો છે એ કયા કયા છે? તો કે કોલ એટલે કે કોલસો, પેટ્રોલ, વોટર એન્ડ વિન્ડ, સો ઓન એટલે કે આવા બીજા પણ. આમ જ્યારે સ્ત્રોતની વાત કરે, સોર્સિસની વાત કરે કે જે એનર્જીના સોર્સિસ છે એ કયા કયા છે? તો અહીંયાથી સ્ટાર્ટ થશે કે ધી સોર્સિસ આર કોલ, પેટ્રોલ, વિન્ડ એન્ડ વોટર. આ બધા જ આપણા સોર્સિસ છે એટલે કે ઉર્જાના સ્ત્રોતો છે. નીચે તમે ચિત્રમાં જોઈ શકો છો અહીંયા કઈ રીતે ફેન્સ ચલાવવા માટે, હોમ્સમાં લાઇટ, બલ્બ ચલાવવા માટે, શેરીઓમાં આપણે કઈ રીતે ચલાવીએ છીએ બલ્બ, ગાડીઓમાં, વાહનોમાં કઈ રીતે ઉર્જાની જરૂર પડે છે. બધા ચિત્રો મેં તમને અહીંયા નીચે આપેલા છે. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. સાયન્ટિસ્ટ હેવ, વૈજ્ઞાનિકોએ જનરેટેડ કરવું એટલે કે ઉત્પન્ન કરવું, ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત ફ્રોમ ધ સન રેઝ. વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણોમાંથી શું ઉત્પન્ન કર્યું? તો કે વિદ્યુત ઉત્પન્ન કરવું. એન્ડ ઇન ફેક્ટ, તેમ છતાં સાયન્ટિસ્ટ બિલીવ, વૈજ્ઞાનિકો તો બિલીવ કરવું એટલે કે માને છે, એવું માને છે that કે ઇન અ વાર્મ કન્ટ્રી લાઈક ઇન્ડિયા. વાર્મ એટલે કે ગરમ, કન્ટ્રી એટલે કે દેશ. આપણો જે ભારત દેશ છે એ કેવો દેશ છે? ગરમ દેશ છે, એવું વૈજ્ઞાનિકો માને છે. ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી. તેના કારણે આ જે સૂર્ય જે છે તે એક મેજર સોર્સ, મેજરનો મતલબ થાય મુખ્ય, સોર્સ એટલે કે સ્ત્રોત. આપણો જે ઇન્ડિયા જે છે, ભારત દેશ છે, એક વાર્મ કન્ટ્રી છે, એક ગરમ દેશ છે, જેના કારણે જ જે સૂર્ય જે છે એક ઉર્જાનો એક મુખ્ય સ્ત્રોત બની રહે છે. ડ્યુરિંગ, દરમિયાન, રિસેન્ટ ટાઈમ એટલે કે તાજેતરના સમય દરમિયાન, ન્યુમરસ એક્સપેરિમેન્ટ્સ. આ ન્યુમરસનો મતલબ થાય સંખ્યાબંધ, અનેક, એક્સપેરિમેન્ટ્સ એટલે કે પ્રયોગો, સંખ્યાબંધ જેટલા પ્રયોગો હેવ બીન કન્ડક્ટેડનો મિનિંગ થાય સંચાલિત કરવું. ઇન ગુજરાત, છતાં આપણા ગુજરાતમાં આવા સંખ્યાબંધ પ્રયોગોનું સંચાલન કરવામાં આવ્યું છે ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. આ નેચરલ સોર્સનો મતલબ થાય નૈસર્ગિક સ્ત્રોત, જેને એક કૃત્રિમ આપણે જે સ્ત્રોત કહીએ તે. આમ આવા ઉર્જાના એક નૈસર્ગિક સ્ત્રોતને લીધે પણ આપણે આપણા ગુજરાતમાં ઘણા બધા પ્રકારના અસંખ્ય એવા પ્રયોગો કર્યા છે. ધ હીટ ફ્રોમ ધ સન રેઝ, સૂર્યના કિરણોમાંથી મળતી જે ગરમી છે ઇઝ યુટિલાઇઝ કરવું એટલે કે ઉપયોગ કરવો, ટુ પર્પઝ ઇલેક્ટ્રિસિટી. પ્રોડ્યુસ આપેલું છે, પ્રોડ્યુસનો મિનિંગ થાય ઉત્પન્ન કરવું, ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુતતા. તેથી જ આપણે જે સૂર્યના કિરણોમાંથી જે આ ગરમી ઉત્પન્ન થાય છે એ ગરમીનું આપણે વિદ્યુતમાં રૂપાંતર કરીએ છીએ, રાઈટ, અને એનો ઉપયોગ કરીએ છીએ. પીપલ હેવ, લોકોએ તો ઓલરેડી એટલે કે પહેલેથી સ્ટાર્ટેડ, શરૂ કરી દીધું છે, મેકિંગ યુઝ ઓફ સોલર કુકર્સ, સોલર હીટર્સ એન્ડ સોલર બેટરીઝ. લોકોએ તો આવા જે ઇલેક્ટ્રોનિક સાધનો છે કે જે આપણે ડાયરેક્ટ સૂર્યના કિરણો એ સાધનોમાં પડે છે, એ તો લોકોએ પહેલેથી જ એનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દીધું છે. અને એ કયા સાધનો છે તમે ચિત્રમાં જોઈ શકો છો. સોલર કુકર આપેલું છે, સોલર હીટર્સ આપેલું છે એન્ડ સોલર બેટરીઝ. નેક્સ્ટ જોઈએ. હેવ યુ નોટિસ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ. હેવ યુ નોટિસ, તમે ક્યારે ધ્યાનમાં લીધું છે? શાઇનિંગ એટલે કે ચળકતું, ગ્લાસ લાઇક પ્લેટ એટલે કે ડીશ જેવી ચળકતી જે ડીશ ઉપર મૂકેલી હોય, ઓન ધ ટોપ એટલે કે ઉપર,
ઓફ મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ્સ. આ મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ્સ નો મતલબ થાય બહુમાળી, જે આપણે અહીંયા સુરતમાં પણ બહુમાળી આવેલી છે. આમ ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે કે ત્યાં અગાસી ઉપર ટેરેસ ઉપર એક મોટી પ્લેટ મૂકેલી હોય છે જે એકદમ શાઇનિંગ મારતી હોય છે, રાઈટ? હવે એ શું છે જરા જોઈએ. મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સ, હોટેલ્સ, ફેક્ટરીઝ એન્ડ ઓફિસીસ. તમે ક્યારેય જોયું છે કે હોટેલમાં, ફેક્ટરીમાં, ઓફિસમાં અને આવી બહુમાળી જેવી બિલ્ડિંગોમાં અગાસી ઉપર ઓન ધ ટોપ એટલે કે ઉપર એક ગોળ પ્લેટ જેવી ડીશ મૂકેલી છે? તે શું છે? તો કે દે આર સોલર હીટર્સ, અને તે જ છે આપણું સોલર હીટર. ધીસ ડિવાઇસ, આ સાધન કલેક્ટ કરવું એટલે કે ભેગું કરે છે એનર્જી એટલે કે ઉર્જા ફ્રોમ ધ રેઝ ઓફ ધ સન. આવા જે સાધનો હોય એ સૂર્યના કિરણોમાંથી જે ઉર્જા પડે છે એ ઉર્જાને આમાં ભેગી કરે છે. ધીસ એનર્જી, અને આ ઉર્જાને કન્વર્ટેડ ઇન્ટુ હીટ, શેમાં રૂપાંતર કરી નાખે છે? ગરમીમાં. આમ સૂર્યના કિરણોમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે એ આ સાધનો ભેગી કરે છે અને પછી એનું શેમાં રૂપાંતર કરી નાખે? તો કે ગરમીમાં, હીટમાં. The heat produce, અને આ ગરમી ઉત્પન્ન કરે છે ફ્રોમ સોલર એનર્જી. સૌર ઉર્જા is used to heat water, અને જે આ ઉર્જા ભેગી થઈ, આ જે ગરમી ભેગી થઈ એ ઉર્જા, સૌર ઉર્જા શું ઉત્પન્ન કરે છે? તો કે હીટ વોટર એટલે કે ગરમ પાણી. ધીસ વોટર, અને હવે આ ગરમ પાણીનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ? ધેન પછી ઇઝ પુટ ટુ વેરિયડ યુઝીસ. વેરિયડ એટલે કે જુદા જુદા પ્રકારના યુઝીસ એટલે કે ઉપયોગ. સચ એઝ બાથિંગ, એટલે કે ખરેખર જે આ ગરમ પાણી છે એનો આપણે કઈ રીતે ઉપયોગ કરીએ? તો કે બાથિંગ માટે, નાહવા માટે, કુકિંગ માટે એટલે કે રસોઈ બનાવવા માટે, ક્લીનિંગ માટે એટલે કે સાફ સફાઈ માટે, વોશિંગ એટલે કે ધોવા માટે, ડ્રિંકિંગ એટલે કે પીવા માટે, એન્ડ સો ઓન એટલે કે આવા બીજા પણ. તેથી જ આપણે આ જે ગરમ વોટર છે, હીટ વોટર છે, એનો ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરીએ છીએ? તો કે બાથિંગ માટે, ક્લીનિંગ માટે, વોશિંગ માટે, ડ્રિંકિંગ માટે, રાઈટ? ચલો નેક્સ્ટ જોઈએ. The energy produced from the sun, solar rays can also light. માત્ર આપણે એક આટલા વસ્તુ માટે જ આપણે સોલર એનર્જી ઉર્જાનો ઉપયોગ નથી કરતા, આપણે હજુ પણ બીજી જગ્યાએ કરીએ છીએ. કઈ જગ્યાએ? તો કે આવા તે જે સૂર્યના કિરણો, જે સૂર્યમાંથી નીકળતા જે કિરણો છે એનો આપણે બલ્બ તરીકે, એક પ્રકાશ તરીકે, જેમ કે કીપ અવર હોમ્સ, આપણા ઘર, ઓફિસીસ એન્ડ સ્ટ્રીટ્સ ઇલ્યુમિનેટેડ નો મતલબ થાય પ્રકાશિત કરવું. આમ સૂર્યમાંથી જે ઉર્જા મળે છે એ આપણા ઘરમાં, શેરીઓમાં અને ઓફિસોમાં એક પ્રકાશિત કરવા માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ. There are some villages, એટલે કે થોડાક એવા ગામડાઓ, and industrial એરિયાનો મતલબ થાય ઔદ્યોગિક વિસ્તાર. ઇન ગુજરાત, આપણા ગુજરાતમાં અમુક એવા ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારોમાં પણ where this is source of energy is used to light up the street at night. આપણે આવા ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરીને નાઇટ દરમિયાન, રાત્રિ દરમિયાન શેરીઓમાં પણ પ્રકાશ ફેલાવી શકીએ છીએ. Thus, તેમ છતાં with their innovative ideas, ઇનોવેટિવનો મતલબ થાય રચનાત્મક, આઈડિયાઝ એટલે કે વિચાર. લોકોના આપણા આવા રચનાત્મક વિચારોને કારણે એન્ડ હાર્ડ વર્ક, સખત મહેનતના કારણે સાયન્ટિસ્ટ હેવ ટર્ન એટલે કે ફેરવી નાખવું. આપણા લોકોના આવા એક રચનાત્મક, એક નવા વિચારોને કારણે અને હાર્ડ વર્કને કારણે, એક સખત મહેનતને કારણે વૈજ્ઞાનિકોએ ટર્ન કરી નાખ્યું છે, ફેરવી નાખ્યું છે. શું ખબર? બેન એટલે કે શ્રાપને, અને બ્લેસિંગનો મતલબ થાય આશીર્વાદમાં. તેથી જ આપણા વૈજ્ઞાનિકોએ આ જે શ્રાપ છે એ શ્રાપને એક આશીર્વાદમાં ફેરવી નાખ્યો છે. જે તમે પિક્ચરમાં જોઈ શકો છો, એક સરસ મજાનું એક કઈ રીતે એની મેથડ આપેલી છે, તમે ચિત્રમાં આપેલું છે. Man has taken help of science. માણસે સાયન્સ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને, મદદ લઈને, એન્ડ ડેવલપ કરવું એટલે કે વિકસાવવું, વેરિયડ વેઝ એટલે કે ઘણા બધા પ્રકારના રસ્તાઓ ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ. અલગ અલગ પ્રકારના જુદા જુદા સ્ત્રોતમાંથી કઈ રીતે ઉર્જાને ઉત્પન્ન કરવી એ માણસોએ વિજ્ઞાન અને ટેકનોલોજીથી શોધી કાઢ્યું છે. The sun is a source of abundant energy. આજે સૂર્ય છે એક એવો સ્ત્રોત છે કે જે એબ્યુડન્ટ છે. એબ્યુડન્ટનો મતલબ થાય ખૂટે નહીં તેવો, અખૂટ જે કહીએ તે, અથવા વિપુલ પ્રમાણમાં. જે સૂર્ય જે છે તે આપણો એક ઉર્જાનો ખૂટે નહીં તેવો એક અખૂટ સ્ત્રોત છે.
લેટ અસ હોપ, ચાલો આપણે આશા રાખીએ that કે we are able to use solar energy, આપણે સૌર ઉર્જાનો ઉપયોગ કઈ રીતે કરીએ, જેટલો બને એટલો આપણે સૌર ઉર્જાનો વધુ ઉપયોગ કરીએ એન્ડ પ્રોવાઈડ કરવું એટલે કે પૂરું પાડવું ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુતતા ટુ રિમોટ એરિયાઝ ઇન અવર કન્ટ્રી. આ રિમોટ એરિયાનો મતલબ થાય દૂર દૂર વિસ્તારો સુધી. તેથી જ આપણે આપણા ગુજરાતમાં જેટલો બને એટલો સૌર ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરીને દૂર દૂર વિસ્તારો સુધી કઈ રીતે ઉર્જાને પહોંચાડવી એ આપણે શરૂ કરી દઈએ. ધેટ્સ ઇન્ડીડ એટલે કે ખરેખર. તેથી જ ખરેખર રે ઓફ હોપ, આ રે એટલે કે કિરણો અને હોપ એટલે કે આશા. તેથી જ આ ખરેખર એક આશાનું કિરણ બને છે. ઇઝન્ટ ઇટ એટલે કે ખરું ને કે જે આપણે જેટલું બની એટલું લોકો સુધી આપણે સોલર એનર્જીમાંથી, સૌર ઉર્જામાંથી કઈ રીતે ઉર્જા આપણે પૂરું પાડવું, એક આશાનું કિરણ આપણા માટે બની જાય છે. રાઈટ. લાસ્ટમાં આપેલું છે ઇઝન્ટ ઇટ એટલે કે ખરું ને, તો કે સાચું ને. ઓકે, અહીંયા આપણું પૂરું થાય છે. થોડાક હાર્ડ વર્ડ હું તમને એક વખત હજુ રિપીટ કરાવી દઉં. ઓકે, વન બાય વન જરાક જતા જતો મારી સાથે. ફર્સ્ટ આપેલું છે એક્સ્ટ્રીમલી. એક્સ્ટ્રીમલી નો મતલબ થાય અત્યંત અથવા ખૂબ જ. નેક્સ્ટ રેસ્ટલેસ અનુભવવું એટલે કે બેચેની અનુભવવી. થર્ડ આપેલું છે સનસ્ટ્રોક નો મિનિંગ થાય લૂ લાગવી. ફોર્થ આપેલું છે હાર્સ રેઝ. આ હાર્સ રેઝ નો મિનિંગ પણ એવો જ થાય સખત અથવા તીવ્ર કિરણો. નેક્સ્ટ લઈ લઈએ સ્કોર્ચિંગ હીટ એટલે કે દાજે તેવી ગરમી. આપણે કાળઝાળ ગરમી કહીએ ને, એકદમ કાળઝાળ ગરમી છે એને કહેવાય સ્કોર્ચિંગ હીટ્સ. નેક્સ્ટ જોઈએ સોર્સિસ નો મતલબ થાય સ્ત્રોત. આગળ નેક્સ્ટ લઈ લઈએ ન્યુમરસ એટલે કે અસંખ્ય, સંખ્યાબંધ, એટલા બધા. એક્સપેરિમેન્ટ નો મિનિંગ થાય પ્રયોગો. આગળ આપેલું છે કન્ડક્ટેડ કરવું એટલે કે સંચાલિત કરવું. યુટિલાઇઝ કરવું એટલે કે ઉપયોગમાં લેવું. મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ કોને કહેવાય, તો કે જે બહુમાળી. મેં તમને હમણાં કીધું કે આપણે અહીંયા સુરતમાં પણ બહુમાળી આવેલી છે. રાઈટ. મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ, હોટેલ્સ, ઓફિસીસ, આવી ઘણી બધી હોસ્પિટલ્સ, ઘણી બધી જગ્યાએ આપણે ટોપ ઉપર આપણે આ રીતે સોલર હીટરને જોઈ શકીએ છીએ. નેક્સ્ટ આપેલું છે ઇમ્યુનેટેડ કરવું એટલે કે પ્રકાશિત કરવું. ઇનોવેટિવ જેને કહેવાય એક નવીન, એક રચનાત્મક વિચાર. લાસ્ટ લઈ લઈએ બેન ને કહેવાય શ્રાપ અને બ્લેસિંગ ને કહેવાય આશીર્વાદ. આ બંને યાદ રાખજો. બેન ને કહેવાય શ્રાપ અને બ્લેસિંગ ને કહેવાય આશીર્વાદ. બંને અપોઝિટ છે. એબ્યુડન્ટ એટલે કે ખૂટે નહીં તેવો, વિપુલ પ્રમાણમાં, પુષ્કળ. કોણ છે, તો કે સૂર્ય એક ઉર્જાનો એવો ખૂટે નહીં તેવો સ્ત્રોત છે. એન્ડ લાસ્ટ આપેલું છે પ્રોવાઈડ કરવું એટલે કે પૂરું પાડવું. ઓકે, અહીંયા જેટલા હાર્ડ વર્ડ છે બધા મેં તમને બતાવ્યા છે. એવું લાગે તો સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે, આજના માટે આપણે જે યુનિટ 4 જે છે, એક આપણો જે લેસન છે એ આજે આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો. ઓકે, ગુડ બાય.